ડભોઈ નગરમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ રાજપીપળા, સિનોર, ચાણોદ, કરનાળીને જોડતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 3 વર્ષથી સરિતા ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ ફોર ટ્રેક બનાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાને લઈને અવારનવાર રાહદારીઓ અને વાહન ચાલકોને એક જ સાઈડ ચાલુ થયેલા બ્રિજ ઉપરથી પસાર થતા સમયે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. નાના મોટા વાહનો ખોટકાય કે તરત જ ટ્રાફિક જામ થઈ જાય છે. અંતરાળ દિવસે આ ટ્રાફિક જામની સમસ્યાને લઈને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આખરે બ્રિજની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે કે તેને લઈને હવે લોકચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં હજી એક ઓવરબ્રિજને શિનોર 4 રસ્તા પાસે મંજૂરી મળી છે, તો તે ક્યારે કામ શરૂ થશે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ માટે યુદ્ધના ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.